હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે રાજમા બનાવીશું. તેના માટે મેં અહીંયા 2 ઓનિયન લીધી છે, 2 ટામેટાં લીધા છે, લસણ થોડું લીધું છે અને લીલી મરચી અને થોડું આદું લીધું છે. રાજમાને મેં બાફીને કોરા કરી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ કરવા માટે મેં 3 ચમચી તેલ લીધું છે. હવે આપણે જીરાથી વઘાર કરીશું. અડધી ચમચી જીરું નાખ્યું, ચપટી હિંગ એડ કરી, અડધી ચમચી હળદર. હવે આદું મરચું અને ઓનિયન એડ કરીશું. અને લસણ એડ કરીશું. હવે સરસથી આપણે એને મિક્સ કરી લેશું. બે મિનિટ માટે સાતળીશું. ટામેટાને એડ કરીને ફરી પાછા સતત હલાવીશું. આવી રીતના 2 મિનિટ માટે હલાવીશું. પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. લાલ મરચું એડ કરીશું. અહીંયા હું 2 ચમચી એડ કરું છું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અહીંયા હું અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. તમારે જેવું ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી એડ કરવાનું. હવે આપણે રાજમાને પણ એડ કરી દીધા છે. આવી રીતના 5 મિનિટ માટે આપણે હલાવીશું. હવે ઉપરથી ધાણા એડ કરીશું. હવે આપણા રાજમા રેડી છે. તો હવે આપણે ડીશમાં સર્વ કરી લેશું. જો તમને મારા રાજમા પસંદ આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈઝ.